Good morning and welcome to Path of Evolution. આજે જીવનની અંદર જે 25-26 વર્ષનો જે ગાળો પસાર થયો અને જે કંઈક મોટા મોટા ચેન્જીસ અંદરથી ફીલ થવા લાગ્યા અથવા જોયા અથવા એવું કહી શકાય, દાખલા તરીકે આ યુટ્યુબ છે, મેં લગભગ 5-6 વર્ષ પહેલાં ચાલુ કરેલી. તમે ચેક કરી શકશો કે એ વખતે કેવા વિચારો હતા અને અત્યારે કેવા છે. ખ્યાલ આવે? અને જેમ વારંવાર તમે ડીપર સ્ટડી કરો, પોતાની જાત ઉપર અંતરદૃષ્ટિ કરો, ધીરે 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 ચેન્જીસ આવે અને તમે પોતે જોઈ શકો, બીજા લોકો નહીં જોઈ શકે. એ ચેન્જીસની આજે મારે થોડીક વાત કરવી છે. શરૂઆત કરીએ કે જે આ દેખાય છે પ્રકૃતિ, બરાબર? પ્રકૃતિની અંદર આખો કોસ્મિક ફ્લો છે. કોસ્મિક ફ્લોની અંદર જેમ ભગવાને વાત કરી કે પ્રકૃતિને એના ગુણ, એ આખું ફ્લક્સ છે. ફ્લક્સ એટલે ડાયનેમિક. જેમ નદીનો પ્રવાહ વહેતો હોય એ રીતનું ડાયનેમિક છે. તમે કોઈ નદીમાં જઈ વહેતા પાણીમાં પગ મૂકો તો દરેક સેકન્ડે જે પાણી છે એ અલગ છે, સેમ નથી. હવે નાનામાં નાનો જે કણ છે એને આપણે શું કહીએ છીએ? એટમ. એની અંદર શું રહેલું છે? વાઇબ્રેશનલ એનર્જી રહેલી છે. એ સ્પંદન થાય છે, જે આપણે ત્યાં વાત છે સ્પંદન, વાઇબ્રેશન્સ. એની એક ફ્રેક્વન્સી છે, કારણ કે એનર્જી જેવું છે. અને ડીપર તમે જુઓ તો ડીપર એનો ભાવ રહેલો છે. હું સરફેસના ભાવની વાત નથી કરતો, ઇમોશન્સની વાત નથી કરતો, ડીપર જે ફિલિંગ છે એની વાત કરું છું. એવું લાગે કે હવે બધું કનેક્ટેડ છે, અલગ નથી. આપણે જે હવા શેર કરીએ છીએ, જે વાતાવરણ શેર કરીએ છીએ, જે ઇકોલોજી શેર કરીએ છીએ, ઇન્ક્લુડિંગ એવરીથિંગ, અર્થ, પાણી, બધું જ. જો તમે શાંત બનો અને ડીપર જુઓ તો તમને અસર થાય. અને એની જે અનુભૂતિ છે એ અનુભૂતિને જ્ઞાન કીધું છે, બીજા કશાનું જ્ઞાન નથી કીધું. એ જે અનુભૂતિ છે એનું જ્ઞાન છે. હવે તમે ફિલોસોફિકલી આગળ જુઓ તો ભગવાન કૃષ્ણએ સમતાની વાત કરી. કાશ્મીરી સૈવિઝમમાં પણ શિવન શક્તિની વાત કરીને આખું કમ્પ્લીટલી બધું પિક્ચર બતાવવામાં આવેલું છે. આગળ જોઈએ તો જે ગોરખનો જે આખો ગોરખ પંથ થયો એમાં પણ સહજતાની વાત છે. સૂફીઓમાં પણ સહજતાની વાત છે. બુદ્ધની અંદર મધ્યમ માર્ગની વાત છે. તાઓનિઝમમાં વુ વઈ, એની અંદર પણ એફર્ટલેસ ફ્લો અથવા એફર્ટલેસ લિવિંગ એની વાત છે. જેમ આપણે પ્રકૃતિમાં જે બે પગની વાત કરીએ છીએ કે પ્રકૃતિ બે પગથી ચાલે, એ જ વસ્તુ તાઓનિઝમની અંદર યિન એન્ડ યંગના નામથી ઓળખાય છે. એટલે કહેવાનો અર્થ કે આ બધી વસ્તુ એક જ છે, એક સંકળાયેલી છે એકબીજાને, સ્પાઈડર વેબની માફક, અલગ નથી. આ જે સ્ક્રીન ઉપર પિક્ચર દેખાય છે, વાસુદેવ સર્વમિતિ, એનો સંદર્ભ બતાવેલો છે આખો, કે કઈ રીતે આપણે અલગ પણ છીએ ને કઈ રીતે આપણે જોડાયેલા છીએ. જો મેં ગોલ્ડન રેશિયો બતાવ્યો છે. દરેક પુષ્પ જે કંઈ પ્રકૃતિ ખીલે છે એ ગોલ્ડન રેશિયોથી ખીલે છે. આપણે પોતે પણ અત્યારે હાલ જે જગ્યાએ પહોંચ્યા છીએ ગોલ્ડન રેશિયોથી પહોંચેલા છીએ. એ એનર્જી છે એ રીતે બહાર નીકળે છે. એનર્જી એ રીતે બહાર નીકળે છે. એની નીચે આખું ફ્લક્સ બતાવેલું છે, દેખાય? જે પાણીની અંદર બુદબુદા હોય ને આખું ફ્લક્સ છે. એ કોઈ એક ફિક્સ ફ્લો નથી, એ કનેક્ટિવ છે. શા માટે છે?
કારણ કે ભગવાને જે પ્રકૃતિ મૂકી છે ને એ પોતે આખી પ્રકૃતિ, આખું કોસ્મોલોજીને હાર્મોનાઇઝ કરે છે. આખા કોસ્મોલોજીને હાર્મોનાઇઝ કરે છે. દાખલા તરીકે આપણા બોડીની અંદર પણ જે 3 ગુણ છે ને એ બેલેન્સ કરવાનો પ્રયત્ન કરે છે. અને એ કોની સાથે રહીને? પ્રકૃતિની સાથે રહી. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. સવાર ઉગે અને સૂર્ય આવે એટલે ઓટોમેટિકલી આપણો તમો ગુણ છે ને, તમો ગુણ નીચે જાય અને રજ અને સત્વ અપર આવે. એટલે તમે ઊંઘમાંથી ઉઠો, નહીં તો ઊંઘમાંથી ના ઉઠી ગયા. આખું વાતાવરણ સૂર્યનું જે ઓક્સિજન છે એને લઈ અને ખિલખિલાટ થઈ જાય, આખું વાતાવરણ ચેન્જ થાય અને એની ઇફેક્ટ આપણી પર પડે. સાંજે 6 વાગ્યા પછી એનાથી વિરુદ્ધની ઇફેક્ટ આપણી પર ચાલુ થાય. એટલા માટે તો આપણને ઊંઘ આવે, બાકી ઊંઘ ના આવે. તમે જો અંદર ડીપર ઇકોલોજી જુઓ તો આ તમને ખબર પડે. એથી વિશેષ જો તમે ખરેખર અભ્યાસુ હો તો ઘણી બધી જગ્યાએ તમે જો તો ખબર પડે તમને એ લોકેશનનું વાતાવરણ તમને અનુકૂળ ના આવે. ખ્યાલ આવે? કેમ? કારણ કે એ વાતાવરણ અને તમારું પોતાનું જે વાતાવરણ છે, તમારું જે તમારી જે બોડી અને તમારા જે ઓરા છે એની જે ફ્રેક્વન્સી છે ને એ જે સ્તર છે એની ફ્રેક્વન્સી છે, બંનેમાં મિસમેચ હોય તો તમે ત્યાંથી નીકળી જાઓ. ખ્યાલ આવે? ત્યાં તમે રહી ના શકો. કેમ? કારણ કે ફ્રેક્વન્સી મેચિંગ નથી. પછી જો આપણે ભગવદ્ ગીતા અને આપણા બીજા બધા ઉપનિષદ આના બધાની અંદર ઓમની વાત કરેલી છે. સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓમની વાત કરેલી છે. એટલે જે બાબુ છે, હું બોલનાર, એ પ્રકૃતિથી અલગ નથી. અને પાછા દોરડા કનેક્ટેડ છે. કેવી રીતે? દાખલા તરીકે હું ભલે અહીં ઓસ્ટ્રેલિયામાં બેઠો હોઉં પણ મારું કાર્મિક દોરડું કનેક્ટેડ છે ઇન્ડિયામાં, મારા ફેમિલી સાથે, એક્સટેન્ડેડ ફેમિલી સાથે, મારા મધર સાથે. ખ્યાલ? એ કઈ એટલે આ ફ્લક્સ છે ને એ જો સમજાય, એનું અનુભૂતિ થાય, સમજાય કરતાં અનુભૂતિ થાય. પહેલાં સમજશો, તમે થોડા ધીરા પડશો, અંતરદ્રષ્ટિ કરશો તો તમને ખરેખર ફીલ થશે, સમજાશે. નહીં સમજાય એવું નહીં. સાયન્ટિસ્ટો ઇકોલોજી સમજી શક્યા છે, આપણે બુકમાં બાયોલોજી સમજી શકીએ છીએ. ખ્યાલ? તો આ વસ્તુ આપણે ફિલિંગથી સમજી શકીએ, અઘરું નથી. અને જો ફિલિંગથી સમજાય તો લાઈવનેસ આવે, નહીં તો પછી ડ્રાયનેસ આવી જાય. જીવનની અંદર લાઈવનેસ અગત્યની છે. હવે આપણું પ્રેઝન્ટ જે લાઈવ પ્રોડક્શન છે એ ક્યાં તૂટી જાય છે? આપણે જે લાઈવ છીએ એ કેવી રીતે તૂટી જાય છે? એનો હું તમને એક એક્ઝામ્પલ આપું, સિમ્પલ એક્ઝામ્પલ. કે આખો ફ્લો છે. દાખલા તરીકે હું બ્રિસ્બેનમાં છું. બ્રિસ્બેનમાં જે આખો જે ફ્લો વહી રહ્યો છે, એક્ઝામ્પલ તરીકે કે ભાઈ શુક્રવાર છે, સમજી લો શુક્રવારના 4 વાગ્યા છે, એક્ઝામ્પલ લઈ લો. હવે હું પ્રેઝન્ટમાં જે કંઈ મારી ઓફિસની લોકાલિટી છે, જે આખું વાતાવરણ છે એની સાથે હાર્મોનાઇઝ છું. અને ત્યાં પછી કોઈ બોસનો એવો કોન્ફ્લિક્ટિક ઈમેલ આવે તો તમારું માઇન્ડ આખું શું થઈ જાય? તરત જ રિબેલિયન પકડે, ઓપોઝ થાય, કોન્ફ્લિક્ટ થાય, એની પર ઇફેક્ટ થાય. સાંજે ઘેર આવો, સાંજે તમને 8 વાગ્યા, 10 વાગ્યા, 12 વાગ્યા તમને ઊંઘ ના આવે, રાતના 12 વાગ્યા. થયું શું? તમે જે કોસ્મિક ફ્લો સાથે હતા, તમે હજી એ 4 વાગ્યાના ઊભા છો, રાત્રે 12 વાગી ગયા છે. એટલે પ્રકૃતિ આગળ નીકળી જઈ, તમે ત્યાં ઊભા છો. એટલા માટે એ તમારી ઊંઘ દ્વારા તમને બતાવે છે કે તમે કંઈક હજી પકડીને ઊભા છો, મૂકી દો. ખ્યાલ આવ્યો?
આ રીતે આપણે આપણું પાસ્ટ પકડીએ છીએ. આ તમને સિમ્પલ એક્ઝામ્પલ આપ્યો. બીજું એક એક્ઝામ્પલ આપું કે સાંજના 6 વાગ્યા છે અને તમે ઓફિસથી ઘેર આવી ગયા અને તમારો કોઈ મિત્ર ઘેર આવ્યો. હવે તમારે એ મિત્ર પાસેથી કંઈક કઢાવવાનું છે, કંઈક ફળની ઈચ્છા છે તમને. એટલા માટે તમે એ રિવોર્ડ મેળવવા માટે પોતાના સ્વાર્થ માટે તમે એનો વ્યૂ બદલવાનો પ્રયત્ન કરો છો. જાણે અજાણે આવું બધું ઘણીવાર થતું હોય છે. તમે ચેક કરશો લાઈફમાં તો ખબર પડશે. એટલે તમે એ સમયે શું છો? બ્રિસ્બેનના 6 વાગ્યા છે. સમજી લો કે તમારો મિત્ર આવ્યો, રવિવારના સાંજના 6 વાગ્યા છે. તો આખો કોસ્મોલોજી છે એ રવિવારના 6 વાગ્યાની અંદર પ્રેઝન્ટ હશે. રાઈટ? તમારી એક્શન રવિવારના 6 વાગ્યાની બોલતી છે, પરંતુ તમારો જે ઇન્ટેન્શન છે, તમારો જે ભાવ છે, એ ક્યાં છે? પ્રેઝન્ટમાં નથી. તમારો ઇન્ટેન્શન અને ભાવ ક્યાં રહેલા છે? ભવિષ્યમાં રહેલા છે. તમારે કંઈક મેળવવું છે અને મેળવવું છે એટલા માટે તો ભગવાને બીજા અધ્યાયના 47મા શ્લોકમાં ના પાડી. કર્તવ્ય કર પણ ફળની ઈચ્છા નહીં રાખ. તમારે મેળવવું છે. તો શું થઈ જશે? આખું તમે એનર્જીને બ્લોક કરી. બરાબર? તમે ભવિષ્યમાં ચાલી ગયા. તમે ક્યાં ચાલી ગયા? ભવિષ્યમાં ચાલી ગયા. એટલે તમારે જે એનર્જી બ્લોક થઈ એનું પેમેન્ટ તમારે કરવું પડે, બીજા કોઈ ના કરે. અને આનું નામ શું કહેવાય? કર્મનું બંધન. હું તમને બીજું એક એક્ઝામ્પલ આપું. જ્યારે મહાભારતનું યુદ્ધ લગભગ પૂરું થઈ ગયું ત્યારે દ્રૌપદીની જે માનસિક સ્થિતિ હતી એનું તમે જો થોડુંક ડીપર અભ્યાસ કરો તો ખબર પડે કે અંદરથી દ્રૌપદી પોતાની જાતને હીનતામાં હતા. કેમ? કારણ કે એમનું માનવું એવું હતું કે આખા જે માનવો, ઘણા બધા લાખો મનુષ્યોનું જે મૃત્યુ થયું એના ડીપર કારણમાં એ પોતે હતા. એટલા માટે બીજા અધ્યાયના 47મા શ્લોકમાં બીજું પણ કારણ બતાવ્યું કે તું હેતુ પણ ના બન. જો તમે હેતુ હશો, ડાયરેક્ટલી નહીં હોય ઇન્વોલ્વ, પણ હેતુ બન્યા તો પણ તમે કર્મ બંધન લાગશે. હું તમને એક્ઝામ્પલથી થોડુંક તમે ઇઝીલી આપણને સમજાય એટલા માટે વાત કરું છું. હવે બીજું એક એક્ઝામ્પલ લઈએ. આ તો ઇઝીલી સમજાય એવો છે કે દાખલા તરીકે સાંજે 7 વાગ્યા છે રવિવારના અને તમે કડક મીઠી કોફી પીધી. હવે રાતના 10 વાગ્યા, 11 વાગ્યા. તમે 10 વાગે બેડમાં પણ જતા રહ્યા, પણ 11 વાગ્યા છતાં હજી ઊંઘ નથી આવતી. કેમ નથી આવતી? કારણ કે તમારો જે દેહ છે, બોડીની અંદર જે ગુણ રહેલા છે એ કોન્ફ્લિક્ટ કરે છે. કોની સાથે કોન્ફ્લિક્ટ કરે છે? બોડી માઇન્ડની અંદર જે ગુણ રહેલા છે એ વાતાવરણ સાથે કોન્ફ્લિક્ટ કરે છે. પછી કોન્ફ્લિક્ટ ઊભું કોણ કરાવે છે? એ કોફી. કોફીની અંદર જે કેફીન છે એ કેફીન એ તકલીફ ઊભી કરાવે છે અને તમે હાર્મનીમાં નથી. આ થઈ તમારી વાત. પણ તમે કેટલાકને પૂછશો તો કેટલાક લોકો એવું કહે છે કે હું કોફી ના પીવું ત્યાં સુધી મને રાત્રે ઊંઘ ના આવે. તો એવું કેમ એમના માટે? એમના માટે એવું એટલા માટે કે એમની બોડી એ પ્રમાણે હાર્મોનાઇઝ થઈ ગઈ છે. કોફીના જે કેફીન છે એની સાથે એ મેચ થઈ ગઈ છે. તમારી બોડી મેચ નથી. ખ્યાલ તમને? આપણે કહીએ ને કે ભાઈ આપણને રોગ થયો કે આપણું સ્વાસ્થ્ય બગડ્યું. વોટ ઇઝ મીન્સ સ્વાસ્થ્ય બગડ્યું? તો આ જે 3 ગુણ છે એની જે પ્રવૃત્તિ છે એ હાર્મનીમાં ના હોય.
એટલે આપણે કહીએ ને કે કફ ને વાયુ ને પિત્ત એમાં કંઈક આઘું પાછું થાય તો તકલીફ થાય. અને એ પણ પાછું કેવું હોય કે એક સરખું ના રહે. ઉનાળામાં એનું લેવલ અલગ હોય, શિયાળામાં અલગ હોય, ચોમાસામાં અલગ હોય, શિયાળાની રાત્રે અલગ હોય, બપોરે અલગ હોય. એમાં થોડો થોડો ફેરફાર ઓટોમેટિકલી બેલેન્સિંગ કરે. આપણી બોડી બેલેન્સિંગ કરે, આપણું માઇન્ડ બેલેન્સિંગ કરે. ખ્યાલ આવે? અને આપણે જ્યાં સુધી હાર્મોનાઇઝ હોઈએ તો સમજી લો કે આપણે ઈઝમાં હોઈએ. ઈઝ એટલે સ્વાસ્થ્ય, ઈજી વિશે, અથવા ઈજ એટલે સહજતા. તો મેં તમને આ એક્ઝામ્પલ સમજાવ્યા. હવે આપણે થોડાક આગળ વધીએ. ધીરે ધીરે આપણે 2-3 સેશનમાં લેશું, પણ થોડાક આગળ વધીએ કે અહીંયા આ બીજું જે સ્ક્રીન છે એની અંદર મેં કેટલાક ભગવદ્ ગીતાના શ્લોક મૂક્યા છે. આજે મારે બતાવવું છે શું કે તમારી અંદર જે ચેન્જીસ થાય છે અથવા મારી અંદર જે ચેન્જીસ થયા આજે 26 વર્ષની અંદર, તો કોઈ હું દરરોજના ચેન્જીસ નોંધી ના શકું. બરાબર છે. વર્ષ 2 વર્ષમાં શું નાના મોટા ફેરફાર થયા એની ખબર પડે તમે જો ડીપર જો તો. 5 વર્ષે કેટલા ફેરફાર થયા એની થોડી વધારે ખબર પડે. ખ્યાલ આવે? પણ રોજના તમે ચેક ના કરી શકો કે ચેક કરવા જો તો તમે ખોટા થરો. હવે અહીંયા આજે વાત કરી એની છે આજે કે ભગવાને જે ભગવદ્ ગીતાની અંદર સમતાની વાત કરી, ભગવાન બુદ્ધે જે મધ્યમ માર્ગની વાત કરી, ગોરખનાથ અથવા સૂફીઓએ જે સહજતાની વાત કરી, તાઓની અંદર જે વુ વયની વાત થઈ છે, એફોર્ટલેસ લિવિંગની વાત થઈ છે, પ્રકૃતિના જે 2 પગ છે આપણે હિન્દુ ફિલોસોફીમાં આપણે વાત કરીએ છીએ, પરા અને અપરા પ્રકૃતિ, એ જ રીતે ઈન અને યંગ છે એ પણ બેલેન્સિંગ કર્યા છે. એટલે આખું જે મોટા મોટા આગળ ઋષિમુનિઓ, સંત મહાત્માઓ, જે કોઈ અવતારો એને જે વાત કરી એ વાત સરખી વાત કરેલી છે. પ્રકૃતિની અંદર શું છે? પ્રકૃતિ જે ફ્લક્સ ઓફ ગુણ છે, ખ્યાલ આવે? અને એનો નાનામાં નાનો કોઈ વસ્તુ છે, એટમ છે, એ દરેક સેકન્ડે વાઇબ્રેટ થઈ રહ્યો છે. અને એ આપણી અંદર શું છે? આપણે કહીએ કે એનર્જી, ભાવ અને જ્ઞાન 3 વસ્તુ રેલી છે. કોઈ પણ તમારો વિચાર હોય તો વિચાર એમનેમ ના હોય, એની અંદર ભાવ પણ હોય ને જ્ઞાન પણ હોય અને એનર્જી પણ હોય. બહાર ફિઝિકલ બહાર નીકળે વિચાર તો એક્શનમાં આવે તો કેટલી બધી એનર્જી બતાવે. એટલે આ બધી વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે, ફૂલી કનેક્ટેડ છે. તો અહીંયા મેં ભગવદ્ ગીતાના કેટલાક શ્લોક મૂકેલા છે. પહેલો શ્લોક મૂક્યો છે બીજા અધ્યાયનો 47 અને 48. આ 2 શ્લોક જ જો સમજાય ને તો જીવન સમજાઈ જાય. ભગવાને ચોખ્ખી વાત કરી કે તારે કર્તવ્ય કરવાનું છે, ફળની ઈચ્છા નથી રાખવાની, કર્મ ફળનો હેતુ પણ તાર નથી બનવાનું. અને ત્રીજી વસ્તુ કઈ ના પાડી કે તારે આળસ પણ નથી કરવાની. અને 48માં ભગવાને શું કીધું કે આ રીતે જે કોઈ વ્યક્તિ વર્તે, આ રીતે કોઈ પણ વ્યક્તિ વર્તે એ સમજશે, એ સમત્વમાં છે. એનો યોગ થઈ ગયો. યોગ થયો એટલે કોની સાથે? જે પરમ તત્વ છે એની સાથે એનો યોગ થઈ ગયો. સમત્વમાં એટલે પરમ તત્વ સાથે તમારો યોગ થઈ ગયો. યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્તા ધનંજય. કોનો સંગ ત્યાગ કરવાનો? તો પછી કહે છે કે સિદ્ધિ અસિદ્ધિ. જ્યારે સિદ્ધિ અસિદ્ધિ એટલે કે જે આગળ જે ભગવાને વાત કરી કે ફળની ઈચ્છા, એનો ત્યાગ થઈ ગયો અને તમે કર્તવ્ય માટે ઊભા થઈ ગયા, એટલે તમે સમાઈ ગયા, સમત્વ યોગમાં આવી ગયા, તમે સમતામાં આવી ગયા. ભગવાન કૃષ્ણએ જે ઈજી વે બતાવ્યો છે એટલું આજ સુધી કોઈએ નથી બતાવ્યું. તો પ્રશ્ન એ થાય કે મારે કર્તવ્ય શા માટે કરવું?
હા, એની વાત પણ ભગવાને કરી છે કે આપણે કોઈ પણ એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતા નથી. એના બે કારણ છે. પહેલું, જીવન જીવવા માટે પણ કર્મ કરવું પડશે, અને બીજું, આગળના જે કર્મોનું બંધન છે એને છોડવા માટે, એને હાર્મોનાઇઝ કરવા માટે પણ કર્મ કરવું પડશે. એટલે જ્યાં સુધી વાસના છે, આગળના કર્મોથી બંધાયેલો છું, ત્યાં સુધી કર્તવ્ય છે. ઘણીવાર કેવું થાય કે તમે સંજોગોના કારણે કોઈ પરિસ્થિતિમાં આવી જાઓ, હા, પછી તમને પ્રશ્ન એવો થાય કે હું શા માટે અહીંયા કર્તવ્ય કરું, મારે તો કંઈ કર્તવ્ય કરવાની અહીંયા જરૂર છે જ નહીં. ના 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 ના, એ ભૂલો છો. એ તમે ભૂલો છો. કેમ? કારણ કે એ સમય તમે નિમિત્ત માત્ર છો. તમને વગર જરૂર, જો તમારી જરૂરિયાત ના હોત તો તમને ત્યાં લાવવામાં આવત, ના લાવવામાં આવત. આ પ્રશ્નો તમે જુઓ તો મહાભારતની અંદર ભીષ્મ પિતામહને પણ આ પ્રશ્ન થયો, અને કર્ણને પણ આ પ્રશ્ન થયેલો. કર્ણનું કહેવું એવું હતું કે મારે કાં રાજપાટ જોતું હતું, હું શા માટે આની અંદર આવ્યો. એ તો એની મિત્રની નિષ્ઠાના કારણે આવેલો ને. એને કંઈ એમાંથી કોઈ, એનો કોઈ ધર્મ નહોતો આની અંદર. તમે કહેવા જો તો એનું કોઈ કર્તવ્ય નહોતું. ધર્મ મીન્સ તમારે કર્તવ્ય બજાવવું જરૂરી હોય, કારણ કે તમારી વાસના હોય. એને કંઈ રાજ જોતું નહોતું. એટલે ધર્મમય નહોતો કે અધર્મમય નહોતો. તો શા માટે હતો ત્યાં? એ નિમિત્ત માત્ર હતો ત્યાં. નિમિત્તના કારણે પરિસ્થિતિ આવી અને પરિસ્થિતિમાં એનો રોલ આવ્યો તો એને ના પાડી શકાય. અત્યારે મોટાભાગના જે યંગ જનરેશન છે ને, એ પરિસ્થિતિ ઊભી થાય ને ત્યાં પછી પોતાના રોલથી ભાગે છે. આ એક મોટી મોટી ટ્રેપ છે, માઇન્ડ ટ્રેપ છે. અત્યારે જે સમજુ માણસો છે એ આ ટ્રેપમાં ફસાઈ ગયેલા છે. બીજા, ભીષ્મ પિતા, એમને પણ એવું જ હતું. એમને કંઈ દુર્યોધનના કારણે કંઈ લેવા દેવા નહોતી. પણ જ્યાં રાજ્ય ઊભું હતું ત્યાં એ બંધાયેલા હતા વચનથી, એટલા માટે એ પરિસ્થિતિમાં એના અંદર એન્ટર થવું પડ્યું. એ નિમિત્ત માત્ર હતા. અને જો એમણે નિમિત્ત માત્ર બનીને એમણે પોતાની ફરજ બજાવી, એ એટલા જ્ઞાની હતા કે ભગવાન કૃષ્ણએ આખું યુદ્ધ પૂરું થયું પછી પાંડવોને અને ખાસ કરી ધર્મરાજ યુધિષ્ઠિરને મેસેજ આપ્યો કે તમે ભીષ્મ પિતામહ પાસે જાઓ અને એમની પાસેથી જીવન સમજો, રાજકારણ સમજો. ખ્યાલ? આ વસ્તુ દેખાઈ આવે કે ભગવાને પોતે એમની જોડે મોકલ્યા. એ નિમિત્ત માત્ર હતા. એ કોઈ ખોટા પક્ષે અધર્મ કે ધર્મ, એમના માટે ધર્મ અધર્મ નહોતો. એમના માટે નિમિત્ત હતું. અને નિમિત્તમાં ભગવાને જ્યાં રાખ્યા તે એમને રોલ બજાવ્યો. ખ્યાલ? એમાં પછી સાચો ખોટો દુનિયાદારીથી જોવાનું ના હોય. જ્યાં હતા ત્યાં રોલ બજાવ્યો. તમે મોટા સંદર્ભમાં તમે બહુ ડિટેલમાં ના જતા, તો ઘણી વાર ડિટેલિંગ કરો તો ખોટું પડે. મોટા સંદર્ભની અંદર હું તમને વાત કરું તો અત્યારે હાલ સપોઝ અમેરિકન સૈનિક અને બીજી બાજુ ઇઝરાયલ સૈનિક અને ત્રીજી બાજુ ઈરાનિયન સૈનિક, આ સૈનિકોને તો કંઈ લેવા ખાવા નથી. એમને તો કંઈ મેળવવાનું નથી, કંઈ પેલું કરવાનું નથી, બરાબર? પણ એ પોતે જોબ કરે છે, અને એઝ એ પાર્ટ ઓફ જોબ એ સૈનિકોને કહેવામાં આવે કે ભાઈ તમારે ઈરાન સાથે લડવાનું છે, તો એ લડવા ઊભા રહે. ખ્યાલ? એ લોકો ધર્મ અધર્મમાં નથી, એ લોકો નિમિત્ત માત્રમાં છે. એ જગ્યાએ પરિસ્થિતિ, કારણ કે એમનો રોલ ક્યાં છે? એમનો રોલ એમનો ડ્યુટી છે. હવે ડ્યુટી ક્યાં આવી?
અહીંયા સામે ઈરાન સામે લડવાની આવી કે ઈરાનના સૈનિકોને ઇઝરાયલના સૈનિકો સામે લડવાના આવી, જે કોઈ આવી, એમને ઊભી નથી કરી. ના, પરિસ્થિતિએ ઊભી કરી. કોણે ઊભી કર્યું? પરિસ્થિતિ. અને એ લોકો એ સમયે આવ્યા તો એમને એમનું કર્તવ્ય ત્યાં બજાવવું પડે ને પડે. ના બજાવે તો ખોટું ગણાય, ખોટું થાય. પણ કર્તવ્ય કેવી રીતે બજાવવાનું એની વાત ભગવાને આ 47મા શ્લોકમાં વાત કરી. 3 વસ્તુની ના પાડી: ફળની ઈચ્છા, એનો હેતુ બનવાની ના પાડી, અને ત્રીજી વસ્તુ રણ છોડીને નાસી જવાની ના પાડી. ભગવાને એક જ વસ્તુ કીધી છે કે જાગીને જીવ, ભાગવાની જરૂર નથી. કોઈ પણ જગ્યાએ જીવનથી ભાગવાની જરૂર નથી, માત્ર જાગીને જીવ. તો આપણે આ પહેલો ભાગ અહીંયા પૂરો કરીએ. આની ઉપર સ્ટેપ બાય સ્ટેપ આગળ જોઈશું. અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ.